હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મેં નાહી લીધું છે. આજે મારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું, તો મેં ફટાફટ ઉઠી બ્રશ કરી નાહી લીધું છે. હવે હું બ્રેકફાસ્ટ કરવા જાઉં છું અને એના પછી ઓફિસ માટે નીકળીશ. હજી રેડી થવાનું બાકી છે, સો હમણાં થોડી વારમાં તમને રેડી થઈને બતાવીશ. સો ધીસ ઇઝ માય લુક ફોર ટુડે. અને હવે આપણે ઓફિસ માટે નીકળી જાય તો હું તમને ઓફિસે મળું છું. રોજ હું એકલી આવું છું ઓફિસે, પણ આજે કોઇન્સિડન્સ છે કે અમે લોકો સાથે મળી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. જય શ્રી રામ. ક્યાં દેખાવું નથી? આજે હવાર હવામાં આવી રહ્યા એટલે રાજની એમ બે જણા હાજરી પૂર્ણ. હવે ગમે ત્યારે કેન્ટીનમાં આવીને તો કેન્ટીનમાં કોઈ હોતું જ નથી. જો કેન્ટીનમાં કોઈ હોતું જ નથી એટલે કેન્ટીનવાળા આવ્યા. જો કેન્ટીનવાળા આવ્યા. કા હિરોઈન? એક વાર તમે મને એના કોમેન્ટમાં કહેજો મેડમ મેકઅપ કર્યો કે નથી કર્યો. હું એક કઈ ફિલ્ટર નથી મારતો, તમે એમને જોઈ લેજો. એનું કેવું એમ છે કે એને મેકઅપ નથી કર્યો. મેકઅપ ન કર્યો આને કહેવાય, ખાલી લિપસ્ટિક કરીને જાઓ. જા ને ભગવાન જોઈજો. બ્યુટીફુલ છું નેચરલી. ભગવાનના નામ લ્યો, ભગવાનના નામ લ્યો, બ્યુટીફુલના નામે. કેવલભાઈ નિંદર આવી ગઈ હતી? મને રહીને તાવ ચડી ગયો. અત્યારે ને હું એડિટિંગ કરું બ્રિલાનું લોક, તો અમારા ગોપ્રોનું બેગ એટલે હે ને એનો ડેસ્ક ઓલી સાઈડે, પણ અહીંયા અમારે ભેગી બેઠી હોય કે આમ લોક જોતી હોય એમ જાણું હું એડિટ કરતો હોય, શીખે એડિટિંગ બહુ સારું કહેવાય. પણ ક્યારેક એવા નોનસેન્સ ક્વેશ્ચન કરી નાખે ને કે મારો મગજ કામ કરતો બંધ થઈ જાય કે આવું હોય. અત્યારે મને કહે આ બેગમાંથી એને ડેસ્કની ચાવી કાઢી એને, તો મને કે આ ગોપ્રો તમારા ડેસ્કમાં પડ્યો હતો, તો તમે વગર મારી ચાવી કેમ ખોલી એવા? તો એનો મિનિંગ એવો થયો ને કે વગર ચાવી એ ડેસ્ક ખોલી દે. હવે પોતે જ ત્યાંથી ગોપ્રો લઈ આવી ડેસ્કમાંથી, અહીંયા બેઠી હતી, તો મને કે તે હું લઈ આવું ગોપ્રોમાંથી, તો એ પોતે ડેસ્ક ખોલીને લઈ આવી ગોપ્રો, અને અત્યારે મને કે તમે લઈ આવ્યા. સીધું મારી ઉપર ઢોળ દીધું. ભૂલી ગઈ. આ તો કાલ સવારે એના ડેસ્કમાં કંઈક વહી જાય તો મારું નામ આવે ને કે તું ગોપ્રો કાઢ લેશ, તો આ બીજી વસ્તુ તો કાઢી લે ને હે. અને આખો દેવા સ્ટુડિયો સ્પ્લે ખાઈટા રાખે આમ જાણે કાંઈ હાલતો નથી, કોઈ લેતા હાલતો નથી એટલે ઇલેક્ટ્રિક વસ્તુ હે. અને મને આ શું કે ખબર હે કે એક લાઇટર પડ્યું હે. મારે મારી મમ્મી કે ને કે લાઇટર પડ્યું આંટી એવું કહેતી હતી. ખબર ને હવે એનું શું કામ હોય. એક મિનિટ મારા મમ્મી ઓલું ગોલ્ડન કલરનું નથી તે તમને મેં દેખાડ્યું હતું, મેં વિડીયો બનાવવા લાઇટર લીધું તો આમ ટ્રાન્ઝેક્શન વિડીયો. હા એ તો પછી એવું છે. એટલે પછી મને કહે એ લાઇટર હું તમને આપીશ, એ કે એમાં હે ને કે પાણી ભરી આવજો. હું ઘડીક વિચારમાં પડી ગયો, લાઇટરમાં પાણી ભરીને હું શું કરીશ? પણ મને કે મેં કીધું પાણી ભરીને થઈ ગયા એ હરગાવા થાય ને. મેં અચ્છા ગેસ ભરવો કોન્સેપ્ટ મેં પડતો છે, પણ જોયું આમાંથી હિસાબે થાય છે કે મને નથી ખબર પડતી લાઇટર વિશે. આ તો મેં લઈ લીધું હતું એમને. મારો ટ્રાન્ઝેક્શન વિડીયો બનાવતો વચ્ચે ટિકટોક રીલ્સમાં વિપડો હતો ને યાર, નક્કી કર ટિકટોકમાં વિપડો હતો, રીલમાં વિપડો હતો આમ વાળો વિડીયો. અહીંયા આમ લાઇટર કરે આમ કરે ને ત્યારે લુક ચેન્જ થઈ જાય. કયો આવો સ્પ્રે ગંધ થાય છે? એ મસ્તીની આની સ્મેલ સારી છે, પણ તકલીફ એક જ છે કે લોંગ લાસ્ટિંગ નથી. જો ઓલો લાવો તો આ લોંગ લાસ્ટિંગ અને સારો બેય છે. VNS મારી ચોઈસ છે એટલે સારી જોઈ. લોંગ મારો નથી, એમનો જ છે. અમારો લોંગ લાસ્ટિક જ હોય મારી ચોઈસ. લાઈક યોર ગર્લફ્રેન્ડ એ જ નથી રહેતી, બાકી બધી લોંગ લાસ્ટિક એ. દુખતી નસ દબાવી પેલા હું બંધ કરતો. ગજબ બેજતી હે. દીદી જોઈજો બ્રિજલ છે ને દરેક બર્ગર ખાઈ છે, ફાઇન થાય ને એટલે એમ કે બર્ગર મંગાવો. આજે અમે ના મારી ને તો દર્શન ભાવને કે અમને બર્ગર ખવડાવો. તમે કીધું ને તમે કહો તો દર્શન ભાવ કે કાંઈ વાંધો નહીં મંગાવી દઈ. જો આ અમારે મામુ બર્ગર ખાય છે, મામુએ બર્ગર ખોલી લીધું છે. બર્ગર સિંગના બેસ્ટ બર્ગર. બસ બર્ગર
સારા આવે હોય ને બહુ સારા આવે છે રાઈ નથી જોતી મારા તો મને એમ કે આમાં લ્યો જ મેં આમ ઓલી એમાંથી બાઇટ લેવી થેન્ક યુ ભાઈબંધ પૈસા આની પાસે લઈ લીધો પૈસાવાળી પાર્ટીએ કરોડો રૂપિયા ફેરવે કાલ કોકેર વાત કરતી 3 કરોડ નાક પર ખબર પડી 3 પતિ રમે મસ્ત નાસ્તો કરી લીધો અમે મને વિચારતો હતો કે નાસ્તો કરવા જવાનો તો હું ઘરે આવી ગઈ છું હવે અને આજે મમ્મીએ ઇડલી બનાવી નાખી છે જે સિરીઝ જોતા જોતા આપણે જોઈ લઈએ મસ્ત ઇડલી જમશું હવે ફર્સ્ટ બાઈટ ખાશું અને આપણે રિવ્યૂ આપશું કેવા બન્યા છે મમ્મીને મારા મમ્મી જેવી રસોઈ ક્યાંય ન બનાવે એટલી અમેઝિંગ રસોઈ બનાવે સો હવે હું ઘરે આવી ગઈ છું કામ બધું પતી ગયું છે આજે બહુ મસ્ત જમ્યું છે તો વહેલી વહેલી નીંદર આવે છે સો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર જય શ્રી રામ